મિત્રો, 15 ઓગસ્ટને લઈને કોંગ્રેસનો એક મુદ્દો ખૂબ ચર્ચામાં છે. અત્યારે પણ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર, ટીવી મીડિયા પર એના ઉપર વાત થઈ રહી છે કે 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કોંગ્રેસનું જે હેડક્વાર્ટર છે દિલ્હીમાં, ત્યાં એક કાર્યક્રમ હતો અને ત્યાં વંદે માતરમ જે ગીત છે એના ઉપર અપમાનની વાતો, કે વંદે માતરમનું અપમાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે, કે જે વિડીયો સામે આવે છે એ પ્રમાણે સોનિયા ગાંધી અમુક ઇશારા કરી રહી છે, મલ્લિકાર્જુન ખરગે સાથે વાતચીત કરી રહી છે. એટલે ભાજપ દ્વારા એવું કહેવામાં આવ્યું કે વંદે માતરમનું અપમાન થયું. હવે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે, પોસ્ટરો સાથે રેલીઓ કાઢવામાં આવે છે. જેમ કે અમદાવાદમાં કોંગ્રેસ મુખ્યાલય કે કોંગ્રેસનું જે કાર્યાલય છે એની બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. વડોદરામાંથી વિડીયો સામે આવ્યા, બીજા પણ અમુક જગ્યાએથી વિડીયો અને સમાચાર સામે આવ્યા કે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન પોસ્ટરો દ્વારા. હવે વંદે માતરમનું જે અપમાન છે કે આપણું જનગણમન, કોઈ પણ ભોગે એનું અપમાન સ્વીકાર્ય નથી, કોઈ પણ ભોગે સ્વીકાર્ય નથી. પણ અમુક સમય પહેલાં મેં કહેલું કે કોંગ્રેસનું જે વજૂદ છે, કોંગ્રેસની જે ઓળખ છે એ મોદી સાહેબના લીધે છે. કે કોંગ્રેસ રોજ સવારે ઉઠીને મોદીજી મોદીજી મોદીજી, રાતે ઊંઘતા પહેલાં પણ કોંગ્રેસના નેતાઓ મોદીજી મોદીજી મોદીજી, આખો દિવસ મોદીજી મોદીજી જ ચાલતું હોય. તો કોંગ્રેસનું જે વજૂદ છે કે એમની જે ઓળખ છે એ ક્યાંક ને ક્યાંક મોદી સાહેબના લીધે, આવું મેં થોડા સમય પહેલાં કહેલું. પણ હવે ક્યાંક ને ક્યાંક એ માહોલ આખો બદલાઈ ગયો છે કે કોંગ્રેસ હવે જનતાના મુદ્દા ઉપર વાત કરી રહી છે, સત્તા વાપસીના દ્વાર ખોલવાની કોશિશમાં છે, કે એના સપના જોઈ રહી છે. અને ભાજપ કોંગ્રેસની જગ્યાએ આવી ગયું છે કે ભાજપ સવારે ઉઠે ત્યારથી ભાજપના નેતાઓને આપણે જોઈએ છે કે કોંગ્રેસ કોંગ્રેસ કોંગ્રેસ, કોંગ્રેસના ઇતિહાસની વાતો, કોંગ્રેસના ભૂતકાળની વાતો, જ્યાં મેઇન મુદ્દા ખોવાઈ ગયા છે, મેઇન મુદ્દા સામાન્ય જનતાના દબાઈ ગયા છે. આજે દેશમાં કેટલા બધા મુદ્દા છે જ્યાં સામાન્ય જનતા સિસ્ટમને સવાલ કરી રહી છે, સામાન્ય જનતા હેરાન છે, પરેશાન છે, અમુક મુદ્દાઓને લઈને કન્ફ્યુઝ છે, જેમ કે E20ની વાતો હજી પણ ક્યાંક ને ક્યાંક ચાલી રહી છે. શું સામાન્ય માણસના મુદ્દાને લઈને ભાજપ દ્વારા કોઈ રેલી કાઢવામાં આવી? શું કોઈ સરકારી કચેરીમાં સામાન્ય માણસનું કામ નથી થતું, સામાન્ય માણસ ધક્કા ખાય છે, એના ઉપર કોઈ મુહિમ હાથ ધરવામાં આવી? રોડ રસ્તા તૂટી જાય છે, અમુક જ મહિનાઓમાં તૂટી જાય છે. હાઈવેના સમાચારો આપણે જોઈએ છે કે નવા બનેલા હાઈવે જ્યાં ગાબડા પડી જાય છે, તેના વિશે ધ્યાન આપવામાં આવ્યું, એના ઉપર વાત કરવામાં આવી. યોગ્ય શિક્ષણ નથી, રોજગાર નથી, ઘણા બધા મુદ્દા બીજા પણ છે, એના ઉપર કામ થયું, એના ઉપર વાત કરવામાં આવી. આખો દિવસ બસ કોંગ્રેસનો ઇતિહાસ કે કોંગ્રેસનો ભૂતકાળ એમાં નીકળી જાય છે. મેં આગળ કહ્યું તે પ્રમાણે કોંગ્રેસ હવે ક્યાંક ને ક્યાંક સમજી રહી છે, સુધરી ગઈ છે કે ભાજપ અને મોદીમાંથી બહાર આવીને એ ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાના મુદ્દા ઉપર વાત કરી રહી છે. ભલે તમે રાહુલ ગાંધીને આપણે પપ્પુ કહેતા હોય કે ગમે તે કહેતા હોય, પણ રાહુલ ગાંધી આજની તારીખમાં ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતાના, વિદ્યાર્થીઓના, યુવાઓના મુદ્દા ઉઠાવી રહ્યા છે. અને બીજી તરફ ભાજપ જે કોંગ્રેસના રસ્તે ચાલી રહી છે અને પોતાના પગે કુલ્હાડી મારી રહી છે.